સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ભારતીય સિંધુ સભા અને તલોદ સિંધી સમાજના સંયુક્ત ઉપક્રમે સ્મૃતિ દિવસનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દિલ્હી સંલગ્ન ભારતીય સિંધુ સભાના નેજા હેઠળ તલોદ સિંધી સમાજ દ્વારા તારીખ 10મી ઓગસ્ટના રોજ તલોદ નજીકના સલાટપુર ખાતે બાવનગોર પટેલ સમાજની વાડી સંકુલમાં યોજાયેલ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન બારૈયા, રાષ્ટ્રીય સિંધુ સભાના મહામંત્રી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માયાબેન કોડાણી, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, NCPSL ન્યૂ દિલ્હીના સદસ્ય તુલસીભાઈ ટેકવાણી, કાર્યક્રમના વક્તા અને RSHના સહકાર્યકર જયેશભાઈ પટેલ ઉપરાંત તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, કમલેશ ઉદાસી, પુરુષોત્તમભાઈ ઠારવાણી, અખિલ ઉપચંદાણી તેમજ હિંમતનગરના જાણીતા તબીબ ડૉક્ટર BA ગોપલાણી મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું। સમસ્ત સિંધી સમાજ વતી મંચસ્થ મહાનુભાવો શાલ, બુકે તેમજ મોમેન્ટોથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના, ગણેશ સ્તુતિ અને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 1947માં જ્યારે અખંડ ભારતના ભાગલા પડ્યા અને દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારત દેશમાં આઝાદી જશ્ન મનાવી રહેલા ભારતવાસીઓ 15મી ઓગસ્ટના દિવસે સિંધમાં રહેતા તમામ સિંધી તેમજ હિન્દુ ભાઈઓને પોતાની જમીન, જાયદાદ, મિલકતને સર્વસ્વ છોડીને પોતાનો જીવ બચાવીને ભાગી જવું પડ્યું હતું। તે ગોજારા અને ભયાનક દિવસની યાદમાં વિભાજન વિભીષક સિંધુ સમિતિ તરીકે દેશભરના સિંધી ભાઈ બહેનો વિવિધ કાર્યક્રમો યોજીને તેમના વડા ભોગવેલ કષ્ટદાયક સ્મૃતિને વાગોરી રહ્યા છે। સિંધી પ્રાંતમાંથી હાંકી કાઢવામાં સિંધી સમાજે શૂન્યમાંથી સર્જન કરીને આજે દેશભરમાં છવાઈ ગયા છે। પોતે હિંમત અને હોશિયારીથી આજે સિંધી સમાજ સુખી અને સમૃદ્ધ બન્યો છે। ઓગસ્ટ 1947ની એ ગોજારી ઘટનામાં લાખો હિન્દુઓની કત્લેઆમ થઈ આજે પણ સિંધી સમાજ ભૂલી શકે તેમ નથી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તે દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજાગર કરવાની અપીલને વધાવી લઈને દેશભરમાં સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે પગલે તલોદ શહેરના વતની દિલીપભાઈ પબરેજા કે જેઓ ભારતીય સિંધુ સમાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે તલોદ ઉપરાંત હિંમતનગરમાં તેમજ વિવિધ શહેરના સિંધી સમાજના લોકોને નિમંત્રિત કરીને આ ભવ્ય કાર્યક્રમ સફળ આયોજન કર્યું। તેમનો સમસ્ત પરિવાર તેમજ તલોદ શહેરના તમામ કાર્યકરો આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો। મંચસ્થ મહાનુભાવોએ આયોજકોને પાઠવ્યા હતા। જીલ રાવળ, ZSTV પ્રાંતિજ।